સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં આજે ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે ભાગ લીધો હતો. વરાછા રોડ પર આવેલી ઈબમ ટ્રસ્ટ સંચાલિત જોયસ ઇંગ્લિશ સ્કૂલને 45 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં આજરોજ ફનફેર રાખવામાં આવ્યું હતું. આ ફનફેરનું ઓપનિંગ સુરત વરાછાના કોર્પોરેટર અશોકભાઈ ધામી અને કતારગામના કોર્પોરેટર જયશ્રીબેન વરિયા હસ્તક કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ પોતાની કૌશલ્ય કલાને ખીલવી ફૂડ સ્ટોર, કેમ ઝોન વગેરે વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ વાલી દ્વારા પણ તેમના બિઝનેસના પ્રોડક્ટ રાખવામાં આવ્યા હતા. તેમાં દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમ જનતાએ ખૂબ જ આનંદ માણ્યો હતો. અમે જોયસ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે અભયભાઈ જૈન હું વાત કરું છું. આજે સ્કૂલને 45 વર્ષ પૂરા થયા છે અને એના ઉપલક્ષે અમે ફન ફેરનું આયોજન કર્યું છે. અને ફન ફેરનું આયોજન એટલા માટે કર્યું છે કે વિદ્યાર્થીઓમાં શિક્ષણના સાથે ઘણી બધી અધર પ્રવૃત્તિઓ, જેમ કે એમનામાં કોન્ફિડન્સ આવે, સ્કિલ વધે અને કોમ્યુનિકેશન બાળકો સરસ રીતે બીજા સાથે કરી શકે અને બિઝનેસ કેવી રીતે થાય, એમાં કેવી રીતે પ્રોફિટ કરી શકાય, એ ઘણી બધી વાતો એમાં બાળકો શીખે. શિક્ષણના સાથે આ બધી વાતો શીખે એના માટે આ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ફન ફેરમાં વાલીઓનો બી અમને એટલો જ સપોર્ટ મળ્યો છે. બાળકો સાથે વાલીઓ બી ઉત્સાહથી એમાં ભાગ લે છે અને ઘણા બધા સ્ટોલ આ ફન ફેરમાં મૂકવામાં આવ્યા છે. એમાં શૈક્ષણિક ગેમ રાખવામાં આવેલી છે, પછી ફૂડના સ્ટોલ છે, જે સેલિંગ થાય છે, ઓર્નામેન્ટ્સ, એના સ્ટોલ પણ રાખવામાં આવેલા છે. જેને અમે કન્ટિન્યુ 45 વર્ષથી કરતા રહીએ છીએ અને એનામાં એ આયોજન એટલા માટે છે કે બાળકો શિક્ષણના સાથે આ પ્રવૃત્તિથી વધુ અધિક કંઈ શીખી શકે, એના માટે આયોજન કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.